princess bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed. ની સલાહો પેલી કોઈ પ્રકારનો સ્વાર્થ જ નથી, કારણ કે મને ઘણી બધી અનુભવ છે ભેટ વાતોનો ભેગો રહેવાનો, અને કોઈ સ્વાર્થ વગરની વાતનો કોઈ પ્રકારનો સ્વાર્થ જ નથી. કીધું ને કે યુટ્યુબ ને ફેસબુક ને બધું એમ થયું હાવ પૂરું છે તો એ કઈ કઈ નહીં, બસ બધા હાબે મોજા આવે ને રસ્તે જાય ને એટલે સ્વાર્થ વગરનું આવા મારા ઓછા જોવા જાય. મારી લાઈફમાં એવું થયું, મને આવું મારા કોઈ ભીટકો નથી આ હું હું પી ગયો. એ પણ એવી રીતે જે મગજ મારતા હોય જે કહેતા હોય પણ આપણી નથી થાય કે એમાં શ્વાસ ને શ્વાસ વગરની વાત કરે આપણે, બાકી લેવું ન લેવું એટલે એના ઉપર ભાઈ આપણે ત્યાં સત્તર વાતું કરતા હોય માણસ, લેવું ન લેવું એટલે આપણા ઉપર છે ને. શ્વાસ વગરનો દુનિયા બીજો, શ્વાસ વગરનું કોઈ તમે પાણી ન પીવાડે, કોઈને ઘેર આપણે જઈએ શ્વાસ વગરનું તો કોઈ પાણી ન પીવાડે. એટલે આપણે નવું સ્ટાર્ટિંગ કરીએ એટલે 2-4 ગામમાં એવા હોય કે પાછળ એવા હોય, હા પથ્થર ફેરવવાનું બાપ નહીં આતે રાખી રહેવાનું દે, હા નકો ઓળખતા નહીં આપણે. અને માથે ઉભે આપણે બધા હવાઈ આવે, રામ રામ કરે, ચા પાણી પીએ, આટો મારે, અને એ પાસે ગામમાં વાતો ગોતે બાપને પથારી ફેરવવાનો થયો કપાતાના 10 વાગે ફેંક્યો તો ભાઈ વિડિયા ઉતાર્યા નથી એના થોડા ગામમાં કોઈ જાહેરમાં કોઈને ગયું કે જે આમાં સપોર્ટ કરવાનું હોય. હું યુટ્યુબ કે બીજા કોઈ એમાં પ્લેટફોર્મ મને તો અમે વેબસાઇટો રન કરીએ, મતલબ બ્લોગિંગ કરીએ કે વર્ડપ્રેસ થ્રુ વેબસાઇટ લાઈવ થાય અને તમે કંઈ ગૂગલમાં સર્ચ કરો ક્વેરી ઇન રિલેટેડ જોબ ધેન એ અમારી સાઇટ ઉપર મૂવ કરે. યુટ્યુબના પાવરફુલ એકાઉન્ટ હેક થાય. તમે મને આટલી ખાલી કહો કે આ મારું ચેનલનું પ્રોફાઇલ યુઆરએલ છે, તમે 1 કલાક હેક કરી તમારા ફોનમાં લોગિન ન હોય. આ સ્કિલ હે એ આ કઈ રીતે હેક થાય એ તમને હું કહું. જો માર્કેટમાં એવી વેબસાઇટ છે ગૂગલમાં જે તમે 50-100 રૂપિયા પે કરો ને અને તમે પ્રોફાઇલનું યુઆરએલ આપો ને તો તમારે ચેનલનું યુઆરએલ આપો ને કે મારું અમારે આ ચેનલનું ઈમેલ જોઈએ. ક્રાઉડ પ્રોસેસ જે આવતી હોય જે વાત કરી થ્રુ કોલર જે એપ્લિકેશન છોકરો હરમાણા જ રાખે ને આમ જોવો એટલે હરમાણા જ રાખે, ખાસ કરીને કાઉન્ટર એની મારે થોડી કરો હાસ્યું કરજો. અમારે ડાયરા હોય, સાહિત્ય હોય તો અમને ખબર હોય ક્યાંથી ચાલુ કરવું ક્યાં પૂરું કરવું. પણ ખાસ જ્યારે આવી મીટઅપ હોય અને એમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કારણ કે પેલા અમને શું કહેતા કે ભાઈ પોરબંદરના ઇન્ફ્લુએન્સર છે, પણ આ વખતે બેનરે મેં પોતે બનાવ્યું ને સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ફ્લુએન્સર લખ્યું મીટઅપ 2025. ઘણાને કદાચ એવું લાગતું હોય કે 25માં જે અમને સૌરાષ્ટ્રમાં કદાચ કોઈ નથી ઓળખતું, પણ સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ફ્લુએન્સર મીટઅપ 2026 આવશે ને તો એ મને આશા છે કે કંઈક યુટ્યુબર આપણા છોકરા છે ભાઈ બધા આગળ વધશે, કારણ કે તો આપણે એકબીજાને હેલ્પ કરી તો જ આપણે આગળ નીકળી ગયું. ભાઈઓ નંબર જવાજીભાઈ માન સીતારામ બધાઈની શરૂઆત તો અમે એક નાની એવી કીધી હતી. આ પેલા પણ આવ્યા હતા તો ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં મીટઅપ થયું હતું અને આ બીજી વખત કે અમે આ સ્ટેજ ઉપર ઉભી બોલીએ. બહુ સારું લાગ્યું કે આપણે ભેગા જોડે એક આપણે કામની કિંમત થાય કે આપણે શરૂઆત કીધી તો એ આપણી એક ભલે નાનો એવો સ્ટેજ પર આપણે ભેગા જોડે આપણી કિંમત થાય એવું. એવોર્ડની તો બહુ કિંમત છે, જોકે અમારે આવવામાં થોડુંક મોડું થયું. બોલતા તો આવડે ને કાયમ એટલે તો 15 મિનિટ બધા આપણે વિડીયો બનાવીએ તો બોલવાનું ને આવડતું એ ના થવાનું જ પડે અમારે. બાઈક હાથમાં આવે ને તો બોલવાનું બદલાતું જાય. ઓલા આપણે કાયમ બ્લોગ બનાવીએ ને એ માટે જરાક આપણે એવા થગાય. હા એ ધ્યાનમાં ન આવે, આ દેખાય હાથમાંથી બીક લાગે. હાલો હવે આપણે જાજુ બોલતા આવડીએ નહીં. આ બધાય કે આપણી બધાને મળવાનો મોકો મળ્યો તે આ જે રામ રતન પશુ આહાર છે જરૂર હોય છે. ઠીક છે, હું ખુદ સત્સંગી છું અને જો તમારે ચેનલમાં જોવું તો સનાતન સંતવાણી છે મારા ચેનલનું નામ, તો તમે એમાં જઈ અને જોઈ શકો અને માણી પણ શકો કે આ બધું છે એ આપણી પ્રભુ કાર્ય છે એ એક જેટલું ભોજન
ખાલી હું મોટી થઈ પણ આપણે જે કાર્ય કરવું એ તો આવડે જ છે. તો મારે તો સત્સંગના જ વિડિયા કરવા હતા. તો ચાલુ તો સત્સંગના વિડિયા છે એ બરોબર હાલતા નહોતા. તો એ જે અમારા લગ્નમાં અમે જઈએ છીએ અને આપણા લગ્ન બધા અમુક અંગતના હોય એના વિડિયા મેલીએ તો માણસ કામ કે કોમેન્ટ કરે એ તારું નામ લગ્નવાળી કરી નાખે. પછી હું કોમેન્ટમાં કહું કે હાસી વાત છે, તમારે યુટ્યુબમાં ભાગ હોય તો તમે મારું નામ બદલાવી શકો. ઠીક છે, તમે જો પાર્ટનર યુટ્યુબના અને તમે જો અમે કંઈ કરતા હોઈએ તો અમારું નામ બદલાવે શકો. બાકી તો અમે જે રાખ્યું એ વિચારીને જ રાખ્યું બધું નામ. રામ રતન પશુ આહાર દ્વારા આ બધા મળ્યા છે. આપણે આખી એક કહીએ તો યુટ્યુબર ફેમિલી કે જેને મળીને ખૂબ જ એમ આનંદ થયો અને નવા નવા છે એને મળીને આપણે આનંદ થયો. અને ભાઈએ કીધું ને કે બેન ખૂબ સરસ ગાય તો ગાવાનું એમ કે આપણે 1.5 વર્ષથી ચેનલની શરૂઆત કરી છે અને લીલુબેન ટુકડિયા મારા નામથી જ શરૂઆત છે. અત્યારે 58,500 સબસ્ક્રાઈબ છે મારે. અને હું અહીં ગોસા ટુકડા એ મારા માકર છે અને અહીં રાણાવાવ ત્યાં હું સાસરે છે પણ હું છે બ્રાહ્મણની દીકરી. કે ભરિયાલ ભરિયાલ મોહે કેરા માટ હે ગોકુડી થિયાલ રે સામા મળા જોલે નંદ હે બોલાણી રે બધાણા રે. આપણી તો જો કે નવું હોય એટલે કંઈ બહુ ખબર ન હોય. પહેલી વાર આવ્યા મીટઅપમાં પણ બધાય ભેળા થયા અને મજા આવી અને બસ બધાને આવો નવો સપોર્ટ કરતા રહીએ. અને આપણે નવું હોય તો કંઈ બહુ બોલતા ન આવડે. ખેતી કામ કરતા હોય ને ઘરનું કામ કરતા હોય ને પશુપાલન જોડાયેલું હોય તો એ જ વિડીયા બનાવીને મૂકતા હોય. બાકી કંઈ આપણે ફેરવા જઈએ તો એ દેખાડીએ. આપણું ચેનલ છે MR લાઈવ કુતિયાણા અને બીજું ચેનલ છે MR વ્લોગ્સ. તો 2 ચેનલ છે. અમારું ચેનલ તો નવું જ છે, 7-8 મહિના થયા ને ચેનલનું નામ છે નિર્દક્ષા બ્લોગ. તો આ ચેનલ અમે કઈ રીતે શરૂઆત કરી ને એ તમને જણાવીએ. તો ચેનલની શરૂઆત કરવાની અમને પહેલાં એવું કંઈ હતું નહીં કે અમે વિડીયો બનાવીએ ને જો કંઈ યુટ્યુબમાં અમને કંઈ ખબર ન પડતી. ના અમારી વાઈફ દક્ષા છે એને તો એમ માનો ને કે સોશિયલ મીડિયા શું છે એ જ ખબર નહોતી. પોતે ગ્રેજ્યુએટ છે, હું ગ્રેજ્યુએટ છે, પણ એ સોશિયલ મીડિયામાં ખાલી પોતાનો ફોટો મૂકવો હોય ને તોય બીતી કે મારે એમાં શું કઈ રીતે મૂકવો અને કોઈ જોહે તો કે એમાં શું વિચાર છે એવું હતું. તારે બોલવું ને અમારા વિડીયોની રોનક અમારી જિંદગી એપ્રિયલ એ આવી ને એ પછી અમે અમારા ચેનલની શરૂઆત કરી હતી. સ્ક્રિપ્ટ કહેવાય કામ આવી કીધું. જો વધારે તો કઈ બોલવું ને થોડું એ તો વધી જાય કઈ નક્કી ન રહે. મારું બધી બહેનોનો આપણીમાં છે કઈ પણ મારું ચેનલનું નામ બર્થડે ખુશીમાં બોલી એટલે કોઈ મને પૂછે કે આવું નામ છે તમારા ચેનલનું તો ભાઈ બોર્ડ અને સીમા એ 2 વસ્તુ યાદ રાખવાની એટલે આવે જ રહે. કારણ કે મને મતલબ બોર્ડ ખાસ આપણા ગુજરાતમાં જે આપણો બોર્ડો છે એવું કાંઈ નથી. એવા માણસો એવી આપણી પહેલાંની પરંપરા એ બધું છે ને આપણી કાંઈ જોવા જોતું નથી. તો મને થોડુંક એ થયું કે હાલો ને આણી જ મને જો કે થોડીક યુટ્યુબમાં રવાડે ચડાવી આના બંધ તો લોક હું ક્યાં આવે ગઈ તો લીલાભાઈને ખબર છે એટલે સારું હે. હું થોડીક એડિટિંગનું મને આળસ થાય એટલે બ્લોગ થોડાક ઓછા મૂકા ઈચ્છા પ્રમાણે થોડાક
જો હે ને લગભગ 9:30 થઈ ગયા અને વિયારાની રિસેસ પડી. વિયારા કરવાના હે ને પછી પાછો જે પ્રોગ્રામ જામવાનો હે કેટલી કડી રીએ કઈ નક્કી નથી ને અટાણે થાય ને વાતાવરણ ઠંડુ એકદમ થાય ને ટાઈટ લાગે. દીનો તડકો લાગે ને હાંજી ટાઈટ લાગે. મારે છોકરીઓ પુગાવ્યું જરીક મોડ્યું થયું ઈ કેતી હતી પ્રમાણે કે કટર આવ્યું ઘઉં કાપવા કટર નો હોય ને આ પાછા તાર બાપાની ભેરા લઈને આવો તર થાય એટલી વાહે કોઈ વધે નહીં. પછી તો તાર માની લેતા આવ્યો હતો બિચારા એકલા ઘેરી હતી. ઠાકોડો આવી છે અમાર બાજુમાંથી આ અમાર હાવ પાડો માંથી ને અમાર પાડો ના ગામ રાણાવાઈ થી. હા ને અમારા નાઈમી નામ શાંતિબેન. મજામાં હો બેન. એટલે ઈ તમારો ડાયલોગ. કેમ નાથી બેન ઉદાસ થઈ ગયા છે? ભૂખ લાગી? ગાજર નાથણા કર ખાધા. પરવાની હમણાં આવી તે હા આવડતો તો ભૂલે ગઈ. તમે ગોટે ચડાવી કાવું આવી કાકે ફોટો પાડવો. ઓલો જ જાણી બધા મોરી નતો ભાઈ હજે ઉભો નથી થયો તું. હા આગળ જ બેહી રહ્યો હોય ની બા ભાઈ તારે એક ફેરામાં બસ છે. હોટલ વાળી ના પાડી દીધું તો હા અમે હે ને થાળીયું લઈ આવ્યું ને ખુરશી થઈ ગયા ને સેવ હોય તો આકોરા શીખાતા હે પણ એઠી બેન જેવું ભાવે એવું ખુરશી બધા હે ને એઠું જંપલાયું નકું થારી શાંતિ બેની નાથી બેની થારી નથી એવું છે. ઓ હા હા ઓ આપણે બિયા રાખીએ. હાલો કઈ બે થારી નથી માયા હારું મારે એટલે તમારાથી ની નુકલો તો બે ટકા કે લાગો તમારા જેવી ને તો બે થારીઓ લઈને આવે. ના 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 આમાંથી નો ખવાય એટલું બે થારીઓ નહીં ખવાય. ના કોક દેખે જાય તો માઈક આપે દઈએ. લોગા કરો તો માઈક થી બીક લાગે. એટલે માઈક માં નહીં એ આની એમ હોય છે. અમે ભાષણ કરાવ્યા તમારા પહેલા આપણે હે ને ભાષણ કીધી આવી છે જોઈ જો તમને જેમ અનુકૂળતા આવે રાજબેન તમે ત્યાંથી લઈ લો. ગાડીઓના કોઈ કે એટલું વધારો કરી દો ભાઈ. જેએસકે લાઈવ ડીકે લાઈવ જય લીરબાઈ કૃપા. હા ઇનામ લે કોઈ ઉતાવળ કરતા નહીં. હજુ ગીત સંગીત મ્યુઝિક ગેમ આ તે વગેરે વગેરે આપણે બધાને આનંદ કરવાનો છે. પુરસ્કાર આ ઇનામ એની કિંમત રૂપિયાઓથી ન આંકે હગાય. એની કિંમત આપણે આવનારા સમયમાં આપણે જે યાદગીરી છે આ કાર્યક્રમની યાદી કાયમ આપણા મગજમાં રહે અને આપણો ઉત્સાહ જુસ્સો કાયમી વધે એના માટેનો આ કાર્યક્રમ છે. તેજસ લગભગ વોકિંગ કરવા ગો કોઈ હાજરમાં એ લઈ લીજો. કેમેરામાં કંડાળી લીજો ભવિષ્યમાં કામ લાગશે. જીતભાઈ હવે કિશન એમના વતી કોણ તમે બેન ઇનામ લેવાનું કહેતા હતા કોણ કહેતું હતું?
તમારા ઘરથી કેમ कैसा लग रहा है एम રાજુભાઈ નોખિયા ભાઈ દિવ્ય દોઢ કિલો ભાઈ આ હાજરમાં હોય મારા પાસે જે લિસ્ટ થયું એટલા નામ હું ના ચાલો આપણે આ હાજરમાં કોઈ તો બોલી દઈએ ને સિલેક્શન હમીરભાઈ નું હમીરભાઈ પૂછીએ બધું તેજસ લેગો સત્તર ગુલાબ જાંબુ સાથે જોરદાર તાળીઓના ગરગડાથી વધાવ્યો છોકરાને બીજું તો નોખું હાલો નોકરભાઈ ટેડીબેર તમે તમારું ઇનામ ગ્રહણ કરો જીતભાઈ ને હાથી લઈ લ્યો ખબર પડી પછી ગાઉં પછી ઇનામ લીધા છેલ્લે લાસ્ટમાં બોલવા વાળા એ નામ હવથી મોર્યું હતું પડી કે વધે ને તો પછી અમે લઈએ પહેલે તારી બાજુ બધાય રેડી જો અને કેટલા વાગે કા પૂણા ગયા છે કા અને અમારે મીટઅપ તો હજુ ચાલુ છે પણ મોસ્ટ ઓફ પૂણા ભાગના માણા બધા વ્યા કા બધાની સેટાપલા વાળા હે ને એ બધા ભાગવા માંડ્યા અને જ્યાં ટુકડા ટુકડા પોરબંદર ના હે ને એ બધા રહ્યા અને મ્યુઝિક ને ગીતનો ને આનંદ માણે હા અને અમારે સેટેપલે જાવું એટલે વેલા નીકળીએ તો થાય હા